ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા નો તારક મંત્ર આપનાર પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન મરાઠીમાં લખેલ પત્રોનો સંગ્રહ એટલે શ્રી વાસુદેવ પત્રબોધ સંગ્રહ, જેમાં સ્વામી મહારાજના અક્ષર પ્રસાદ રૂપે કુલ 292 પત્રો છે. દરરોજ ક્રમમાં આ માર્ગદર્શક પત્રોનું શ્રવણ કરીશું. પત્ર નંબર 19. શ્રી દત્ત. અંતકાલે ચ મામેવ. કેવી રીતે થાય? બીઠુર દ્વારકેશ મંદિર, પોષવદ બીજ, શક 1824, 15 જાન્યુઆરી 1902. નારાયણ. મોકલાવેલ પત્ર મળ્યો. દ્વારકા જતી વખતે 33 દિવસ ભિક્ષા ન થઈ. કોક સ્થળે ખજૂર કે કોપરું મળ્યું. તેના સેવનથી લોહી પડવા લાગ્યું અને આ સંગ્રહણીનો રોગ 3 વર્ષ સુધી લંબાયો છે. પાણી પીવાથી વધારે ત્રાસ થાય છે. આથી 3 વર્ષ પાણીને બદલે છાશ પર કાઢ્યા. ગયા જેઠ 12ના રોજ પાણી પીવાથી વધારે ઉપદ્રવ થયો, પરંતુ તેના પ્રતિકારની જરાય ઈચ્છા નથી, કારણ કે ભોગાદેવ ક્ષય કાર્યો નાન્ય પ્રારબ્ધ કર્મણઃ. પછી દેહ વિશે કેમ વિચાર કરવો? દેહ બુદ્ધિથી પણ જોતા વિચારતા ભિક્ષુ નહીં. ક્ષુદેવ વ્યાધિશ્ચિકિત્સ્યતા ભિક્ષેવોષધમ ભુજયતમ. ને ખ્યાલમાં રાખીને બીજો કોઈ વિચાર કરવો ન ઘટે. કદાચ કોઈ કહે કે શરીર કષ્ટને લીધે ઈશ્વર ભજન કેવી રીતે થઈ શકે? અલ્પ ઉપદ્રવથી જો ભજનમાં વ્યત્યય આવે તેમ માનતા હોઈએ તો. શત વૃશ્ચિકદષ્ટસ્ય યા પીડા સાનુભૂયતે. સેંકડો વીંછીઓ ડંખ મારે મૃત્યુ વખતે, તે કેવી રીતે સહન થશે? આવા કષ્ટના સમયે અંતકાલે જ મામેવ કેમ શક્ય બનશે? કદાચ તેવા અપાર કષ્ટને સહન કરવા માટેની જ તૈયારીરૂપ આવા નાના કષ્ટોથી તે માટેની પૂર્વ તૈયારી થતી હશે. નારાયણ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.